નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ઠાર બિંદુમાં અવનયન એના અંગેની થિયરી જોઈ અને ઉદાહરણનો એક કોયડો આપણે જોયો. હવે આગળ જોઈશું ઉદાહરણના બીજા કોયડા તેમજ લખાણ સંબંધિત જે પ્રશ્નો આપેલ છે તેની ચર્ચા કરીશું. કોયડો 2.10 પાઠ્યપુસ્તકમાં આપણને પેજ નંબર 54 ઉપર આપેલ છે. રકમ જોઈએ એની 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય, मतलब कि सीधું જ ખ્યાલ આવી જાય છે કે દ્રાવ્યનું વજન આપેલું છે. દ્રાવ્યનું વજન मतलब કે W2 આપેલ છે, જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. 50 ગ્રામ બેન્ઝીનમાં 50 ગ્રામ બેન્ઝીન અહીંયા દ્રાવક થશે એટલે કે W1. તે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. मतलब કે ઠાર બિંદુમાં જે ઘટાડો થતો હતો તે ઘટાડો 0.40 કેલ્વિન છે, એટલે કે ડેલ્ટા TF ની કિંમત આપી દીધી છે. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક, જે આપણે ઠાર બિંદુ અવનયન અચળાંક કહેતા હતા, KF જેને કીધેલો, એની કિંમત આપી છે 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, જે આપણે મોલર અવનયન અચળાંક કહી શકીએ તો ઠાર બિંદુ અવનયન અચળાંક. અને પૂછેલું છે દ્રાવ્યનું મોલર દળ ગણો, मतलब કે અહીંયા અણુભાર ગણવાનું કીધેલું છે. તો આ સિમ્પલ સૂત્ર આપણે જે ડેલ્ટા TF નું હતું તેની મદદથી દાખલો ગણી શકાય તે પ્રકારનો છે. તો રકમ ઉપરથી આપણે પહેલા લખીશું 1 ગ્રામ વજન જે આપેલું છે W2. W2 ની કિંમત આપેલી છે 1 ગ્રામ. W1 એટલે આપણે જે દ્રાવકનું વજન કહેતા હતા, દ્રાવકનું વજન આપેલું છે 50 ગ્રામ. આ સિવાય વસ્તુ આપેલી છે ડેલ્ટા TF, કેમ કે ઠાર બિંદુમાં ઘટાડો એટલે ડેલ્ટા TF એ આપેલો છે 0.40 કેલ્વિન. બીજી વસ્તુ આપેલી છે મોલર અવનયન અચળાંક કહીએ તો ઠાર બિંદુ અવનયન અચળાંક 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ એકમમાં. અને પૂછેલું છે મોલર દળ ગણો, मतलब કે પૂછેલું છે M2 ગણો. જો રકમ ઉપરથી આટલી વસ્તુ તમને લખતા સરળતાથી આવડી જાય તો દાખલો ગણવો બિલકુલ સહેલો પડશે. હવે આપણે સૂત્ર મૂકીશું ડેલ્ટા TF બરાબર જે ઠાર બિંદુમાં થતા ઘટાડાનું સૂત્ર હતું, KF into 1000 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ અને W1 એટલે દ્રાવકનું વજન ગ્રામ. આ વખતે અહીંયા M2 દ્રાવ્યનો અણુભાર શોધવાનો તો M2 ને સૂત્રનો કરતા બનાવીશું. M2 ને સૂત્રનો કરતા બનાવીએ તો બનશે KF 1000 ગુણ્યા W2 ડેલ્ટા TF આવશે છેદમાં અને ગુણ્યા W1. KF ની કિંમત આપેલી છે આપણને અહીંયા 5.12. 1000 W2 એટલે દ્રાવ્યનું વજન હતું 1 ગ્રામ. ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં જે ઘટાડો થતો હતો, ઠાર બિંદુમાં થતો ઘટાડો તો 0.40 કેલ્વિન. અને W1 જે કહીએ કેટલા ગ્રામ બેન્ઝીનમાં તો 50 ગ્રામ બેન્ઝીનનો પડે. તો આ રીતે આપણે બધાની કિંમત મૂકીશું અને જો સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આપતાનો જવાબ મળશે 256 ગ્રામ મોલ ઇન્વર્સ તો ગ્રામ પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કહેવામાં આવે છે સાદુરૂપ દરેક જણે કેલ્ક્યુલેટરની અંદર પોતાની રીતે આપવું અને પછી જવાબ લખવાનો રહેશે. ડાયરેક્ટ કોઈ જવાબ લખી રહેશે નહીં, એટલે જે કોઈ ભૂલ હોય તો તમારી ભૂલ સુધરી જાય. તો અહીંયા સાદુરૂપ પોતાની જાતે આપવાનું અને પછી ગણતરી કરી અને લખવાનું. તો ઉદાહરણનો જે 2.10 નો જે કોયડો આપેલો છે રકમ સહિત ચોપડાની અંદર લખી લેવો અને ખાસ થિયરીની મદદથી સમજવાનો પણ પ્રયત્ન કરો. તેના પછી જોઈશું લખાણ સંબંધિત જે પ્રશ્ન આપેલ છે. લખાણ સંબંધિત પ્રશ્નનો 2.11 વાળો એક્ઝામ્પલ જે બુકમાં પેજ નંબર 57 ઉપર આપેલ છે. હવે આની અંદર કીધેલું છે 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન C કહેવાતું હતું. એનું ફોર્મ્યુલા આપે છે C6H8O6 નું દળ ગણો કે જેથી તેનું ગલનબિંદુ 1.5 અંશ સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. ઘટાડી શકાય मतलब કે અહીંયા ગલનબિંદુમાં જે ઘટાડો થતો હતો, જે ઠાર બિંદુમાં ઘટાડો થતો હતો તેની કિંમત આપણને ડેલ્ટા TF ની આપી દીધી છે. પણ કે આટલું 1.5 અંશ સેલ્સિયસ જેટલું ઠાર બિંદુનો ઘટાડો કરવો હોય તો એસ્કોર્બિક એસિડનું કેટલું દળ ઉમેરવું પડે.
અહીંયા ખાસ જે એસ્કોર્બિક એસિડ દ્રાવ્ય તરીકે અને 75 ગ્રામ એસિડિક એસિડ લીધેલ છે તે દ્રાવક તરીકે, પણ એમાં એસ્કોર્બિક એસિડ કેટલું ઉમેરીએ તો આપણે એનું જે ઠાર બિંદુ હતો એ 1.5 અંશ સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. અહીંયા ઠાર બિંદુનો જે ઘટાડો હશે સેલ્સિયસમાં અને કેલ્વિનમાં બંને એકમમાં સરખો જ રહેતો હશે, કેમ કે આપણે બંને ટેમ્પરેચર બાદ કરીએ તો સરખી કિંમત મળતી હશે એટલે. હવે આની અંદર જોઈએ તો W1 આપેલ છે 75 ગ્રામ, W2 શોધવાના છે કેટલા ગ્રામ અંદર ઉમેરશો, M2 અણુભાર દ્રાવ્ય. હવે એસ્કોર્બિક એસિડનું આપણને ફોર્મ્યુલા આપ્યું હતું C6H8O6, તો આનું આણ્વીય દળ આપણે શોધવું પડશે. કાર્બનના 12 મૂકીશું, 12 × 72, હાઇડ્રોજનના 1 એટલે 8, ઓક્સિજનના આપણે મૂકીએ 16 એટલે 16 × 96, એટલે અહીંયા 12 × 72 8 અને 96, એટલે આનો સરવાળો કરીએ તો જવાબ આવશે 176 ગ્રામ મોલ ઇન્વર્સ. એટલે આ મળશે આપણને દ્રાવ્યનું આણ્વીય દળ. બીજું હવે અહીંયા ઠાર બિંદુનો જે ઘટાડો તો ડેલ્ટા TF એ 1.5 અંશ સેલ્સિયસ આપેલ છે અને જે KF ની કિંમત કહીએ 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલ છે. અને આટલી કિંમતો મૂકીશું અને કિંમતો મૂકીને આપણે W2 ની ગણતરી કરી શકીશું. તો ફરીથી એની જ વસ્તુ ડેલ્ટા TF KF 1000 ગુણ્યા W2 अपॉन M2 गुण્યા મુકાશે W1. ડેલ્ટા TF ની કિંમત મૂકવાની છે 1.5, KF ની કિંમત 3.9 આપેલી છે આપણને, 1000 W2 વખતે શોધવાના છે. આણ્વીય દળ આપણે અણુસૂત્ર ઉપરથી ગણી કાઢ્યું 176 ગ્રામ પ્રતિ મોલ અને W1 જે 75 ગ્રામ એસિડિક એસિડ હતું તેનું વજન. તો સૂત્રમાં W2 ને જો કરતા બનાવી આપણે W2 કરતા બનશે તો 1.5 176 75 અને ભાગ્યા 3.9 અને 1000, તો અહીંયા જવાબ જે આવશે W2 નો. તો સાદું રૂપ આપી અને ગણતરી આની પણ તમારે જાતે જ કરવાની રહેશે. હવે તમે W2 ની ગણતરી કરશો 5.08 જેવા ગ્રામ તમને મળશે. તો દાખલો ફરીથી લખાણ સંબંધિત પ્રશ્નનો જે આપેલો આમાં ધ્યાનમાં રાખજો ખાસ. આનું આણ્વીય સૂત્ર ઉપરથી આણ્વીય દળ ગણતા આવડવું જોઈએ. 1.5 જે આપેલો ઠાર બિંદુનો ઘટાડો જ આપણને આપી દીધો છે અને આ રીતે મૂકીને સાદું રૂપ આપશો તો W2 ની જે કિંમત હશે 5.08 ગ્રામ એટલો જવાબ તમને આની અંદર મળતો હશે. તો સાદું રૂપ આપી અને દાખલો ખાસ ગણી લેવો 5.08 ગ્રામ જે W2 નો જવાબ ફાઇનલી આવશે. તો આવી દાખલો લખી લેજો. લખાણ સંબંધિત પ્રશ્ન જોઈ લીધા બાદ સ્વાધ્યાયનો જોઈશું 2.20 વાળો કોયડો. 2.20 નો જે કોયડો આપેલો છે પેજ નંબર 62 ઉપર. હવે અહીંયા ખાસ રકમમાં ધ્યાન આપજો. અહીંયા બે અલગ અલગ દ્રાવણની વાત કરેલ છે. એક દ્રાવણની મદદથી આપણે અહીંયા KF શોધવાનું રહેશે. કઈ રીતે જોઈએ આપણે? ખાંડના 5% દ્રાવણ, 5% દ્રાવણ દથી મતલબ કે 5% W/W આપે છે. દરેક જણને હવે તો ખ્યાલ હશે જ કે 5% W/W નો અર્થ 5 ગ્રામ ખાંડ હશે, બાકીનું 95 ગ્રામ એની અંદર શું લીધેલું હશે? પાણી લીધેલું હશે. તો આ 5% ખાંડનું જે દ્રાવણ હતું તેનું ઠાર બિંદુ, આ દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. મતલબ કે દ્રાવણનું ઠાર બિંદુ મતલબ કે TF આપેલું છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ મતલબ કે શુદ્ધ પાણીનું એટલે આપણે TF0 કહેતા હતા 273.15 કેલ્વિન, એટલે એક આખી કન્ડિશન થઈ કે TF0 બી આપી દીધું. TF0 આપ્યું છે અને TF આપ્યું છે, તો આપણે આશા સરળતાથી એની અંદર ડેલ્ટા TF શોધી શકીએ. હવે આટલી વસ્તુ છે તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ શોધો. પહેલી એક આટલી સુધીની વાત અને પછીનું આપણને પૂછ્યું કે પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ શોધો. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની 5% દળથી આપણને ખાંડ આપી, 5% ગ્લુકોઝ આપ્યું. જો અહીંયા સંખ્યાની સંખ્યાત્મક ટકાવારી જે W/W સરખી હોય તો બંનેમાં આપણે KF ની કિંમત સરખી લઈ શકીશું. અને આ માટે જ કે પહેલું જે આપેલું એનો ઉપયોગ આપણે KF શોધવા માટે કરીશું અને બીજી રકમમાં આપણે પછી ડેલ્ટા TF શોધી અને પછી ઠાર બિંદુ શોધીશું. હજી આખી વસ્તુ આપણે સોલ્યુશન કરીએ ત્યારે સમજજો.
હવે પહેલી વસ્તુ ખાંડનું 5% દ્રાવણ દ્રથી આપેલું એનો મતલબ કે W2 જે ખાંડ હશે એ 5 ગ્રામ હશે, W1 મતલબ કે જે પાણી હશે એ 95 ગ્રામ હશે. આટલી બાબતનો અર્થ. બીજું, ખાંડ આપેલી છે એટલું એના ઉપરથી આપણને ખબર પડે ખાંડ એટલે આપણે કહેતા C12H22O11. આ આપણે લખીએ છીએ ખાંડનું ફોર્મ્યુલા. તો એના ઉપરથી એનો અણુભાર લખી શકાય 342 ગ્રામ પ્રતિ મોલ ગ્રામ મોલ ઇન્વર્સ. હવે બીજી વસ્તુ, અહીંયા ઠાર બિંદુનો ઘટાડો આપેલ નથી, પણ શું આપેલું? દ્રાવણનું ઠાર બિંદુ. મતલબ કે TF આપી દીધું છે. TF આપ્યું છે 271 કેલ્વિન અને જે TF0 દ્રાવણ જે શુદ્ધ પાણીનું હશે એ આપ્યું છે 273.15 કેલ્વિન. તો આ વસ્તુનો ઉપયોગ આપણે શેના માટે કરીશું? ડેલ્ટા TF શોધવા માટે. એટલે આટલાની મદદથી આપણે શોધી કાઢીશું ડેલ્ટા TF. યાદ કરજો ડેલ્ટા TF માટેનું સૂત્ર TF0 માઈનસ લખાતું TF એટલે 273.15 માઈનસ થશે 271 અને જે જવાબ આવશે કેલ્વિનમાં આવશે. એટલે અહીંયા ખાસ એની અંદર ધ્યાનમાં રાખજો કે ડેલ્ટા TF ની કિંમત આપણે આ રીતે શોધીશું. ડેલ્ટા TF મળી ગયો તો હવે આપણે એના ઉપરથી શોધવાનું છે ડેલ્ટા TF ઉપરથી KF ની કિંમત. KF 1000 × W2 બાકીની વસ્તુ આપણને ખબર હતી M2 × W1. તો સૂત્રના કરતા બનાવશું KF ને તો ડેલ્ટા TF × M2 × W1 upon 1000 × W2. હવે જો દરેકે દરેક કિંમત તમારી પાસે છે. દરેકે દરેક કિંમત તમારી પાસે છે મતલબ કે ડેલ્ટા TF તમે આની મદદથી શોધી કાઢો. M2 ની કિંમત ખબર છે, W1 ખબર છે, W2 ખબર છે 5 ગ્રામ ના. તો આના ઉપરથી આપણે શોધી કાઢીશું KF. તો આ રીતે આપણને પહેલી કિંમત મળશે KF ની. એટલે આ સાદું રૂપ આપી અને તમારે આખી કિંમત બધી મૂકવાની અને તમે શોધશો KF. હવે જો તમને KF મળી ગયો છે તો ફરીથી તમે આ વસ્તુ કિંમતો મૂકશો. ફરીથી હવે તમે કિંમતો મૂકશો તો આ કિંમતો કોના માટે મૂકવાની રહેશે? ગ્લુકોઝ માટે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી આટલે સુધીનો KF ગણી નાખો અને બીજું આ બધો દાખલો અત્યાર સુધીનો તો તમે નોંધી લેજો. તમે ડેલ્ટા TF શોધ્યું હશે 273.15 માઈનસ 271 2.15 કિંમત મળશે. M2 આપણે ખાંડનો અણુભાર 342, W1 95 તો W2 5 અને આટલાનું સાદું રૂપ આપશો તો KF ની કિંમત મળશે 13.9. હવે 13.9 જે કિંમત મળશે એનો એકમ આવશે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આ વસ્તુ થઈ ખાંડના દ્રાવણ માટે. હવે આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે ગ્લુકોઝના દ્રાવણ માટે ગણતરી કરવાની. તો ગ્લુકોઝના દ્રાવણ માટે ગણતરી કરશો તો ફરીથી એની જ વસ્તુ કે 5% ગ્લુકોઝનું દ્રાવણ એટલે W2 આપણે મૂકશો 5 ગ્રામ, W1 મૂકશો 95 ગ્રામ કેમ કે 5 ગ્રામ ગ્લુકોઝ હશે તો 95 ગ્રામ આની અંદર પાણી હશે. ગ્લુકોઝનું આણ્વીય દળ તો ગ્લુકોઝનું સૂત્ર C6H12O6. આ અણુસૂત્ર આપણે કહીએ છીએ ગ્લુકોઝનું. તો થશે M2 180 ગ્રામ પ્રતિ મોલ. બીજું આ વખતે આપણને KF ની કિંમત ખબર છે. KF ની કિંમત હતી 13.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સમાં જે આપણે આગળના સૂત્રની મદદથી શોધી કાઢ્યું. અને KF બંનેમાં સેમ આપણે વાપરી શકીએ એનું કારણ કે જે પ્રમાણ હશે આપણને જે ટકાવારી પ્રમાણ આપેલું સરખું છે એટલે આપણે KF બંનેમાં સરખું વાપરી શકીશું. 13.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. હવે આટલી વસ્તુનો ઉપયોગ કરીને પહેલા શોધવાનો રહેશે ડેલ્ટા TF. અને કારણ કે આપણને 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ પૂછેલ છે તો ઠાર બિંદુ શોધવું હોય તો આપણે ડેલ્ટા TF ગણવો પડશે. તો હવે આગળ આપણે સૂત્ર લખીશું ડેલ્ટા TF KF 1000 × W2 upon M2 × W1. KF ની કિંમત મૂકશો 13.9 જે અગાઉ ખાંડના પેલામાંથી ગણતરી કરી 1000 W2 એટલે 5 ગ્રામ, ગ્લુકોઝનો અણુભાર 180 અને અહીંયા આવશે 95 ગ્રામ અને આટલે સાદું રૂપ આવશે તો ડેલ્ટા TF મળશે 4.09 કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો તો પણ સાદું રૂપ આપી અને ચેક કરવાનું જ. જેટલી જગ્યાએ સાદું રૂપ આવતા હશે તમારે દરેક જગ્યાએ ચેક કરવાનું રહેશે. તો આ રીતે આપણે હજી સુધી કાઢ્યું ડેલ્ટા TF. આપણને હજી પૂછેલું છે દ્રાવણનું ઠાર બિંદુ. એટલે હજી આપણે આગળ મૂકીશું ડેલ્ટા TF પછી
જે અહીંયા આવશે એના પછી ડેલ્ટા ટીએફ બરાબર TF0 માઇનસ TF, એટલે આપણે શોધવાનું દ્રાવણનું ઠાર બિંદુ એટલે TF ની ગણતરી. એટલે ડેલ્ટા TF ની કિંમત 4.09, TF0 એટલે 273.15 અને ડેલ્ટા TF શોધશો એટલે ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ મળશે. સાદું રૂપ આપી અને આટલી ગણતરી કરી નાખશો તો તમને ફાઇનલ જવાબ મળી જશે. અને આખો દાખલો આપણે જે બે ભાગમાં કર્યો તમારે વ્યવસ્થિત આખો વિડિયો પોઝ કરી અને લખી દેવો. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 2.21 નો એક્ઝામ્પલ. રકમ થોડી આપણને મોટી આપેલ છે અને ખાસ સમજવા જેવું અને બોર્ડની એક્ઝામમાં પૂછી ગયેલો એક્ઝામ્પલ. બે તત્વો આપણને A અને B આપેલ છે. A અને B તત્વો ભેગા મળીને એક AB2 સંયોજન બનાવે, બીજું AB4. જે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન હતો H2O પણ બનાવે, H2O2 પણ બનાવે. એવી રીતે અહીંયા AB2B બને, AB4B બને, સૂત્ર ધરાવશે. હવે આ બંને સંયોજન હશે એને 20 ગ્રામ બેન્ઝીનમાં એટલે કે C6H6 માં, એટલે આપણે બેન્ઝીન તો અહીંયા દ્રાવક થશે, 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા બંનેને આપણે વારાફરતી ઓગાળેલ છે 20 ગ્રામ બેન્ઝીનમાં. તો AB2 નો 1 ગ્રામ જો ઓગાળ્યો હોય 20 ગ્રામ બેન્ઝીનમાં તો ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો થશે. અને AB4 નો તમે 1 ગ્રામ ઓગાળીએ તો 1.3 કેલ્વિન, એટલે બંનેના જે AB2 સંયોજન હશે AB2 સંયોજન 1 ગ્રામ લઈ અને પેલા 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળો તો આપણને 2.3 કેલ્વિન નો ઘટાડો. AB4 સંયોજનનો 1 ગ્રામ લઈ AB 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળો તો 1.3 કેલ્વિન નો ઘટાડો. બેન્ઝીનનો મોલર અચળાંક મતલબ KF ની કિંમત આપી દીધી છે. હવે પૂછેલું છે A અને B ના પરમાણુય દળ ગણો. હવે A અને B ના પરમાણુય દળ ગણવા હોય તે પહેલા એના આણ્વિય દળ ગણવી નાખવા પડે. અને આણ્વિય દળ ગણવા માટેની આપણને બધી જ વસ્તુ આપેલી છે. તો આપણે આ બે અલગ અલગ દાખલા ગણીશું. એકવાર AB2 સંયોજન માટે લેશું અને એ જ રીતે આપણે અહીંયા લેશું AB4 સંયોજન માટે. અને બંને માટે અમુક વસ્તુ જે દ્રાવકનું વજન અને એ બધી તો કોમન આપેલી છે. હવે AB2 સંયોજન માટે વાત કરીશું ત્યારે ચલો AB2 સંયોજન માટે પહેલું તો AB2 સંયોજનના કેટલા ગ્રામ ઉમેરવાના, તો W2 આપણને આપે છે 1 ગ્રામ. W1 એટલે શેમાં ઉમેરવાના, તો કે 20 ગ્રામ બેન્ઝીનમાં. બેન્ઝીનમાં ઉમેરવાના તો આણ્વિય દળ એનું જે ઉમેરીએ છીએ દ્રાવ્ય પદાર્થ એ આપણે 1 ગ્રામ ઉમેરીએ પણ આણ્વિય દળ એનું નમતું શોધવાનું છે. પણ 20 ગ્રામ બેન્ઝીનમાં તમે 1 ગ્રામ AB2 પદાર્થ ઉમેરો ત્યારે ઠાર બિંદુમાં એને ડેલ્ટા TF માં કેટલો ઘટાડો કર્યો તો ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો. એટલે એ વસ્તુ લખી દીધી. અને બેન્ઝીનનો મોલર અમને અચળાંક આપી દીધો છે KF, એ આપે છે આપણને 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. હવે આટલી વસ્તુ આપેલ છે એના ઉપરથી આપણે એનું આણ્વિય દળ સરળતાથી ગણી શકીશું. હવે સૂત્ર આપણે એક જૂનું ડેલ્ટા TF બરાબર KF 1000 ગુણ્યા W2 અપોન M2 ગુણ્યા W1. હવે અહીંયા સૂત્રમાં M2 ને કરતા બનાવશો તો KF 1000 W2 અપોન ડેલ્ટા TF W1. આ અંશમાં જશે ડેલ્ટા TF ને છેદમાં લાયા. KF ની કિંમત 5.1, 1000 કેટલા ગ્રામ AB2 ઉમેરેલું તો 1 ગ્રામ. ડેલ્ટા TF તો 1 ગ્રામ ઉમેરતા હતા ત્યારે કેટલો ઘટાડો કરતો હતો, AB2 માટેનો ઘટાડો હતો 2.3 કેલ્વિન. અને કેટલા ગ્રામ ઉમેર્યું W1 તો 20 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરતા હતા. તો આ રીતે આપણને જે AB2 સંયોજન હશે એનું આણ્વિય દળ મળશે. તો આપણે અલગ પાડવા માટે MAB2 મતલબ AB2 નું આણ્વિય દળ, એટલે આ સાદું રૂપ આપશો તો તમને MAB2 મતલબ AB2 નું આણ્વિય દળ આની મદદથી આપણે મેળવી શકીશું. બીજું હવે એવું ને એવું જોશો AB4 સંયોજન માટે. AB4 સંયોજન માટે લેશો તો ફરીથી AB4 સંયોજન જે W2 હતું એ તો આપણે 1 ગ્રામ જ ઉમેરવાના. W1 શેમાં ઉમેરશો તો કે 20 ગ્રામ બેન્ઝીનમાં. બેન્ઝીનનું આણ્વિય દળ થતું હતું 78 ગ્રામ મોલ ઇન્વર્સ. હવે એ વખતે જે એટલું AB4 સંયોજનનું 1 ગ્રામ ઉમેરીએ તો ઠાર બિંદુમાં કેટલો ઘટાડો કરશે, તો ઠાર બિંદુમાં 1.3 કેલ્વિનનો ઘટાડો. સોરી અહીંયા બેન્ઝીનનું આણ્વિય દળ નહીં પણ બેન્ઝીન તો દ્રાવક તરીકે છે એટલે દ્રાવકનું નહીં પણ M2 તો આપણે AB4 નું શોધવાનું હતું.
અને ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં ઘટાડો તો 1.3 કેલ્વિન. અહીંયા ખાસ સુધારજો, M2 આપણે બેન્ઝીન તો અહીંયા દ્રાવક તરીકે છે, દ્રાવ્ય જે 1 ગ્રામ ઉમેર્યું એનું આણ્વિક દળ શોધવાનું, એટલે M2 આપણે પ્રશ્નાર્થ ચિહ્ન આના જેમ જ ગણતરી કરશું. અને KF ની કિંમત, KF આવશે 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ફરીથી એક સૂત્ર મૂકીશું, ડેલ્ટા TF બરાબર KF 1000 ગુણ્યા W2 અપોન M2 ગુણ્યા W1. સૂત્રમાં M2 ને કરતા બનાવીશું, એટલે કે ઉપરનો અંશમાં તો એના જ પદો રહેશે, 1000 W2 ડેલ્ટા TF છેદમાં આવશે અને W1. KF ની કિંમત 5.1 1000 W2 એટલે 1 ગ્રામ ઉમેરેલું, ડેલ્ટા TF આ વખતે ઠાર બિંદુમાં ઘટાડો 1.3 નો હતો ગુણ્યા W1 20 ગ્રામ. આટલાનું સાદુરૂપ આપશો એટલે MAB4, મતલબ કે AB4 સંયોજનનું આણ્વિક દળ મળશે. તો પહેલા તો દરેક જણ સાદુરૂપ આપી AB2 સંયોજનનું આણ્વિક દળ, AB4 સંયોજનનું આણ્વિક દળ, આટલી વસ્તુ શોધી કાઢશે. હજી આપણને આણ્વિક દળ મળે છે, આપણે A અને B બંને તત્વોના પરમાણ્વીય દળની ગણતરી કરવાની, એટલે આટલે જવાબ આવે દાખલો પૂરો થતો નથી, આગળની હજી ગણતરી બાકી છે. તો પહેલા તો દરેક જણ આટલાનું સાદુરૂપ આપી દેશે. હવે આગળ જો વિદ્યાર્થી મિત્રો, તમે આણ્વિક દળ શોધ્યું હશે તો AB2 સંયોજનનું આણ્વિક દળ 110.87 ગ્રામ મોલ ઇન્વર્સ મળ્યું છે અને MAB4 સંયોજનનું આણ્વિક દળ 196.15 ગ્રામ મોલ ઇન્વર્સ મળ્યું હશે. હવે આની અંદર જે A તત્વ અને B તત્વ બંનેના પરમાણ્વીય દળ ગણવાનું કીધું છે, તો આપણે ધારી દઈએ કે દાખલા તરીકે A નું પરમાણ્વીય દળ હશે તો એનું પરમાણ્વીય દળ x જેટલું હોય, અને જે B પરમાણુ આપેલો છે એનું પરમાણ્વીય દળ કહીએ તો B નું પરમાણ્વીય દળ કહીએ તો એ આપણે કેટલું હોય, y જેટલું હોય. હવે એના ઉપરથી લખીએ તો આપણે જે AB2 સંયોજન લખ્યું તો AB2 સંયોજનનું આણ્વીય દળ બરાબર A નું પરમાણ્વીય દળ આપણે કેટલું લીધું, x, તો x વત્તા B ની પરમાણ્વીય દળ y, પણ એની સંખ્યા કેટલી, 2 લેવાની. એવી જ રીતે B નું પરમાણ્વીય દળ કહીએ તો AB4 સંયોજન માટે લઈએ તો AB4 સંયોજનનું આણ્વીય દળ કહેતા હોઈએ તો આની અંદર આપણે મૂકશું કિંમત, તો A નું આપણે તો કેટલું કીધું પરમાણ્વીય દળ, દાખલા તરીકે ધારી લીધું x, કેટલું છે આપણને ખબર નથી પણ આપણે ધારી લઈએ. કઈ રીતે? દાખલા તરીકે આપણે H2O હોય તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે H2O માટે આ વસ્તુ લખતા હશો તો એમાં શું કરશો, 2, પણ આપણને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ ખબર હોય તો આપણે 1 મૂકીએ વત્તા ઓક્સિજનની સંખ્યા 1 અને ઓક્સિજનનું 16 મૂકીએ અને ગણતરી કરતા. એવી રીતે A અને B નું પરમાણ્વીય દળ ખબર નથી તો આપણે A નું પરમાણ્વીય દળ x ધારી લીધું, B નું પરમાણ્વીય દળ y ધારી લીધું, અને હવે જે સંયોજન હતું એની અંદર કિંમતો મૂકવા જઈએ તો AB2 સંયોજનનું આણ્વીય દળ x વત્તા 2y, કેમ કે B પરમાણુ તમે y જેનું ધાર્યું એની સંખ્યા 2 હતી. AB4 સંયોજનનું આણ્વીય દળ A ની સંખ્યા 1 એટલે x અને અહીંયા 4 એટલે 4y. પણ હવે એના સિવાય આપણા જોડે કિંમતો કેટલી હતી કે જે AB2 નું આણ્વીય દળ આપણે સૂત્રની મદદથી મેળવ્યું હતું 110.87 ગ્રામ મોલ. તો આપણે પહેલું એક સમીકરણ લખવું તો x વત્તા 2y બરાબર 110.87 ગ્રામ મોલ ઇન્વર્સ સમીકરણ 1 લખી શકીએ. અને બીજો રીતે AB4 માટે x વત્તા 4y બરાબર 196.15 જે આપણે અગાઉ હમણાં સૂત્રની મદદથી લાવ્યા ગ્રામ મોલ ઇન્વર્સ. આ સમીકરણ 1, સમીકરણ 2, એટલે આપણને આ રીતે સમીકરણ 1 મળશે, સમીકરણ 2 મળશે. કઈ રીતે લાયા ખાસ સમજજો. A નું પરમાણુ દળ x ધાર્યું, B નું પરમાણુ દળ y ધાર્યું. AB2 માટે લખતા હોય તો એનું આણ્વીય દળ A ની સંખ્યા 1 કરે એટલે x, B ની સંખ્યા 2 પણ પરમાણુ દળ y ધાર્યું એટલે વત્તા 2y. આ જ વસ્તુ AB4 માટે લખશો તો A ની સંખ્યા તો 1 જ હતી એટલે એનું પરમાણુ દળ x અને y ની સંખ્યા અહીંયા 4 એટલે વત્તા 4, પણ એની કિંમતો આપણે જાણતા હતા એટલે x વત્તા 4y મૂકી શકીએ.
હવે આપણે મેથેમેટિકલ જ સાદુરૂપ આપવાનું છે. હવેથી આગળના દાખલામાં આપણે ગણિતનો જ ઉપયોગ કરવાનો હશે. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરીશું? બાદ કરીશું. અને સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી અને એની મદદથી આપણે આગળ દાખલો ગણી શકીશું. તો આટલું સાદુરૂપ જે આપણે હવે અહીંયા કરવાનું છે, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. તો હવેનું સાદુરૂપ તમે જાતે આપવાનો બી થોડો પ્રયત્ન કરશો. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી અને તમે x અને y ની જે કિંમતો હતી એ શોધી કાઢશો તો તમને પરમાણ્વીય દળ મળી જશે. તો દરેકે એટલેથી હવે થોડો જાતે પ્રયત્ન કરો, પછી આપણે સોલ્વ કરાવીએ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કર્યું છે એટલે તમે કઈ રીતે મૂક્યું છે? બરાબરની આ બાજુવાળા પદોને આ બાજુ જ રાખ્યા છે અને બરાબરની પેલી બાજુના પદોને બરાબરની જમણી બાજુ. હવે આ બાજુ લેશો સમીકરણ 2 પહેલું લખાશે એટલે x 4y બાદબાકી કરશો એટલે ચિહ્ન ઉલટાઈ જશે. -x - 2y x 2y લીધો બરાબરની આ બાજુ 196.15 - 110.87 એટલે અહીંયા આ બંનેની બાદબાકી +x - x ઉડી જશે. 4y માંથી 2y જશે તો 2y મળશે. 196.15 માંથી 110.87 બાદ કરશો તો આટલા બાદ કરશો તો એની અંદર જવાબ મળશે લગભગ 85.28 જેવું. અને આને મેળવવા માટે 85.28 ને ભાગ્યા 2 કરશો તો જવાબ મળશે y. અને જો y ની કિંમત મળી જાય તો આ સૂત્ર કોઈ બી ની અંદર કિંમત તમે y ની મૂકી દો તો એના ઉપરથી તમને મળશે જવાબ x નો. અહીંયા મળશે 42.64 એટલે 196.15 માંથી 110.87 બાદ કરશો 85.88 y ને કરતા બનાવશો એટલે y 85.28 ભાગ્યા 2 એટલે 42.64 અને 42.64 દાખલા તરીકે કોઈ બી પહેલા સૂત્રમાં જ મૂકીએ x 2y 110.87 x y ની જગ્યાએ મૂકશો 42.64 બરાબર 110.87 બંનેનો ગુણાકાર અને 110 માંથી બાદ કરશો તો તમારો ફાઇનલ જવાબ આવશે. અહીંયા x નું સાદુરૂપ આપતા 25.59 જવાબ આવશે. એટલે આ હશે ગ્રામ મોલ ઇન્વર્સ, આ રહ્યો હશે ગ્રામ મોલ ઇન્વર્સ. એટલે અહીંયા x અને y, x આપણે કોના માટે? a માટે ધારેલા અને y આપણે b માટે ધારેલા. તો એ રીતે આપણને અહીંયા આણ્વીય દળ મળી જાય છે. તો ખાસ સમજી અને ગણવા જેવો દાખલો. પહેલું AB2 સંયોજન માટેનું આણ્વીય દળ ગણી કાઢ્યું, બીજું AB4 માટે, પછી x અને y બંને માટે ધારી અને અલગ અલગ બંનેના આણ્વીય દળ ગણ્યા. તો ખાસ ધ્યાનમાં રાખવા જેવો અને વ્યવસ્થિત સમજી અને ગણવા જેવો દાખલો. આગળનું લખેલું ના બંને કમ્બાઈન કરીને દાખલો સમજવાનો પ્રયત્ન કરજો ખાસ. આમ સરળ છે પણ જો કોઈ જગ્યાએ સાદુરૂપમાં બીજા અટકાશો તો એમાં ભૂલ પડવાની શક્યતા. થેન્ક યુ.